સહાજ ન્યૂઝ। ભેસાણ તાલુકા કોંગ્રેસ દ્વારા ભાવ વધારો, ડીઝલ અછત, સ્માર્ટ મીટર અને નીટ પેપર લીક મુદ્દે ભેસાણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ। ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને આજે ભેસાણ મામલતદારને આવેદનપત્ર પાઠવી સરકારનું ધ્યાન દોરવ્યું હતું। આવેદનપત્રમાં સતત વધી રહેલા કમરતોડ ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે વધતા ભાવોના કારણે સામાન્ય નાગરિકો, મધ્યમ વર્ગીય પરિવારો તેમજ ખેડૂતો પર આર્થિક બોજો વધી રહ્યો છે। સાથે જ ડીઝલની અછત અને ડીઝલના વધતા ભાવોને કારણે ખેડૂતો, વાહન ચાલકો અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને ખેડૂતોને ખેતી માટે જરૂરી ડીઝલ, ખાતર અને કૃષિ સંબંધિત સામગ્રીના વધતા ભાવો સામે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનોએ નીટ જેવી મહત્વપૂર્ણ પરીક્ષા પેપર લીક થવાના બનાવને અત્યંત ગંભીર ગણાવી જવાબદારી નિશ્ચિત કરવા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી। ઉપરાંત રાજ્યમાં લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટરોનો પણ વિરોધ નોંધાવી આ પ્રતિક્રિયા તાત્કાલિક બંધ કરવાની માંગ પણ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર અંગે લોકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત રાંધણ ગેસ જેવા સતત વધતી રહેલા ભાવો સામે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સામાન્ય જનતાને રાહત મળે તે માટે અસરકારક પગલાં ભરવા સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, શહેજાનબેન બાબી, વીટી સીડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ભેસાણ કોંગ્રેસના અજીત વિંજોડા, નીતિન રાણપરિયા, હરેશ નિમાવત સહિત તાલુકા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, ભેસાણ। અમિત પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજે ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા પ્રભારી શહેનાથબેનની ઉપસ્થિતિમાં સૌ મુખ્ય આગેવાનો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડેલા સૌ જે અમારા ઉમેદવારો એની ઉપસ્થિતિમાં ખેડૂત ભાઈઓ અને ગ્રામ્યના ગામડેથી આવેલા એક સંનિષ્ઠ કાર્યકરોની ઉપસ્થિતિમાં આજે ભેસાણ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ દેશમાં મોંઘવારી દિવસે ને દિવસે જે માજા મૂકી રહી છે, રાંધણ ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે એ તાત્કાલિક ઘટાડવામાં આવે અને આ દેશના યુવાન ભવિષ્ય જે વિદ્યાર્થીઓ છે એને નીટ જેવા પેપર ફોડી આ શિક્ષણ મંત્રી હજી રાજીનામું નથી આપી રહ્યા અને કેટલાય યુવાનોએ આપઘાત કરવાનો જે વારો આવ્યો છે, ત્યારે આવું નીટ જેવું મહત્ત્વનું પેપર જે ફોડવાનું ભાજપ સરકાર કરી રહી છે, તો એમની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને જે ખાતર જે પોષણક્ષમ ભાવમાં મળવું જોઈએ એ ખાતર અદ્યતન ભાવ જે વધારો થયો છે, ત્યારે ખેડૂતોની કમર તોડી નાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી 2014થી જ્યારે સત્તામાં આવી છે ત્યારથી લાઇનમાં ઊભા રાખવાનો વારો એ ખેડૂતો અને મધ્યમ વર્ગનો આવ્યો છે। આજે મામલતદારશ્રી મારફત આ ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિકપણે આ તમામ મુદ્દાઓને લઈ અને સૌથી મહત્ત્વનો એક એ પણ મુદ્દો છે કે જે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે, ખેડૂતોના ઘરે જઈ અને સ્માર્ટ મીટર લગાવવાનું કામ જે આ સરકાર હીન કૃત્ય કરી રહી છે, જ્યારે બહુમતી લોકો જે કાયદાનો વિરોધ કરતા હોય તો એ કાયદાને રદ કરવો જોઈએ, એ બંધારણમાં જોગવાઈ છે, ત્યારે આ કાયદાનો વિરોધ કે સ્માર્ટ મીટર અમારે જોતું નથી તેમ છતાંય આ ઘરે જે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું જે કાવતરું ભાજપ દ્વારા થઈ રહ્યું છે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ તમામ મુદ્દાઓને લઈને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારા મુખ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સૌ લોકોએ, ભેસાણની જાગૃત જનતાએ આજે ભાજપ સરકારની વિરુદ્ધમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે।